તો આ તરફ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। દ્વારકામાં સતત ત્રીજા દિવસે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ। ઓખા ગામે ગેરકાયદેસર ધાર્મિક સ્થળનું ડિમોલેશન હાથ ધરાયું હતું। છેલ્લા ઘણા સમયથી દેવભૂમિ દ્વારકામાં જે પણ ગેરકાયદેસર બાંધકામો છે તેનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। પોલીસના બંદોબસ્તની વચ્ચે ધાર્મિક સ્થળનું ડિમોલેશન કરવામાં આવ્યું। 2 દિવસમાં અંદાજે 155 જેટલા ગેરકાયદેસર દબાણો છે જે દૂર કરવામાં આવ્યા છે। તો 19.95 કરોડની વધુ સરકારી જમીન પણ ખુલ્લી કરાઈ છે। 155 જેટલા રહેણાંક મકાનો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। 2 દિવસની અંદર આ કાર્યવાહી કરવામાં આવી। મેગા ડિમોલેશનમાં કરોડોની કિંમતી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેમાં ધાર્મિક સ્થળ પણ છે, રહેણાંક મકાન પણ છે। લગભગ 110 જેટલા રહેણાંક મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે। તો દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। પ્રથમ દિવસે રહેણાંક મકાનમાં બુલડોઝર ફરી વળ્યું હતું। બીજા દિવસે પણ આ મહા ડિમોલેશનની કાર્યવાહી ચાલુ જ હતી, જ્યારે ત્રીજા દિવસે એટલે કે આજ રોજ જે ધાર્મિક સ્થળ આવેલું હતું તેને પણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। લગભગ 19.65 કરોડ એટલે કે 19 કરોડ 65 લાખ જેટલી થી વધુ મિલકતો જે છે તેનું ડિમોલેશન કરવામાં આવ્યું। તો દ્વારકામાં મેગા ડિમોલેશન 3 દિવસ સુધી કરવામાં આવ્યું। પહેલા 2 દિવસના આંકડાકીય માહિતી જે સામે આવી છે, જેમાં રહેણાંક મકાનો દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે હવે ધાર્મિક સ્થળ પણ દૂર કરવામાં આવ્યું છે। બંને જગ્યાએ સૌરાષ્ટ્રના આ બંને જગ્યાએ દ્વારકા અને જામનગર કે જ્યાં ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવી રહ્યા છે, રહેણાંક મકાનો પણ જો ગેરકાયદેસર જમીન પર હોય, સરકારી જમીન પર ખડકી દેવામાં આવ્યા હોય તો તેને દૂર કરવામાં આવી રહ્યા છે। અગાઉ નોટિસો પણ આપવામાં આવી હતી, પરંતુ જ્યારે ત્યાંના લોકોએ ઘર ખાલી ન કર્યું ત્યારે તેને ડિમોલેટ કરવામાં આવ્યું।